રાજકોટમાં લોકમેળાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 જેટલા વધુ એન્ટ્રી અને એક્ઝિટ માટેના રસ્તા બનાવવામાં આવશે। ઇમરજન્સી એક્ઝિટ માટે વિશેષ રસ્તો રાખવામાં આવશે। 215 સ્ટોલ પ્લોટ સામે 488 ફોર્મ ભરાયા। 340 લોકોએ લોકમેળાનું નામ પણ સૂચવ્યું છે। મેળામાં ડીકન્જેશન કરવા માટે આપણે 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે। એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે। જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે। ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મૂવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી 3 તારીખે હરાજી કરવામાં આવશે। જે લેઆઉટ પ્લાન ફાઇનલ થઈ ગયું છે। સ્ટોલોની જે એક્ઝેક્ટ સંખ્યા જે છે એમાં લાસ્ટ જે વર્ષ જે છે એનાથી 30% ઓછી રાખવામાં આવી છે। વીમો જે છે એ પણ સુરક્ષાની દૃષ્ટિએ ગત વર્ષે 5 કરોડનો વીમો હતો, આ વખતે અમે 7.5 કરોડ રૂપિયાનો વીમો લેવા જઈ રહ્યા છીએ। સિક્યુરિટી ગાર્ડની જે સંખ્યા છે 125 કરવામાં આવી છે, જે ખાનગી એજન્સીઓ દ્વારા રાખવામાં આવશે। આ સિવાય પણ પોલીસ બંદોબસ્ત પણ પૂરતી માત્રામાં ત્યાં રાખવામાં આવશે।